હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 અને આજે અમારે સ્કૂલમાં રજા છે કારણ કે વરસાદની આગાહી હતી આખા ગુજરાતમાં, પણ વરસાદ તો ક્યાંય દેખાતો જ નથી. ઉપરથી બહાર તડકો નીકળ્યો, બધા ઘરે કપડાં પણ સુકાઈ રહ્યા છે. વરસાદ તો ક્યાંય દેખાતો જ નથી એટલે અમારે એમને સ્કૂલમાં રજા પડી ગઈ અને આજે છે મારો વ્રતનો પણ છેલ્લો દિવસ. વરસાદનું ક્યાંય નામો નિશાન છે નહીં અને છોકરાઓને આવી જશે મજા. સ્કૂલોમાં રજા એટલે 10 વાગે ઉઠ્યા, 11 વાગે અને બધાના કપડાં સુકાઈ જશે. આગાહી કરી હતી કે વરસાદ પડશે જોરદાર, પણ એના બદલે બફારો અને થોડો ક્યારેક તડકો પડી જાય. એક્ટિવામાં થઈ ગયું છે પેટ્રોલ ખાલી, ગાડીમાં પણ હવે 200 કિલોમીટર ચાલે એટલું છે. બાઇકમાં ફૂલ છે, બાઇકમાં વાંધો નથી. તો જતા એ પેટ્રોલ પુરાવવા અને બેટરી આમાં બદલવાની છે એક્ટિવામાં, એ બી બદલાઈ નાખીએ. હજી વોરંટીમાં છે એટલે નવી જ બેટરી આવશે, કેમ કે જણા હમણાં 2 વાગે જવાનું છે ટ્યુશન. આ મંદિરના પૂજારી સાથે વાત થઈ ને તો એમણે કીધું કે આ શિવલિંગ રહ્યું ને જમીનમાંથી આવેલું છે, એટલે જડેલું મંદિર છે, જડેલું શિવલિંગ છે, એટલે આનું નામ જડેશ્વર મહાદેવ છે. બધું અમે એડવાન્સમાં શાકભાજી કાલ લઈ આવ્યા, દૂધ ડબલ લઈ લીધું જરૂર કરતા બી, પણ કાંઈ વરસાદ છે નહીં. બીજે પડ્યો તો ખબર નહીં, પણ અમદાવાદમાં તો ક્યાંય છાંટોય નથી. મારે વ્રતની ફરાળી થાળી મંગાવી દીધી છે, હજી ઓનલાઈન જ મંગાવી હતી અને છેક મંગાવી હતી કેટલા 6 વાગે. મને ભૂખ લાગી હતી તો પપ્પાએ મંગાવી દીધી છે. આ તો હવે એને ખોલીએ આપણે. તો આમાં આવી ગઈ છે રાજગરાની પૂરી છે, 4 પૂરી છે, સાબુદાણાની ખીચડી, બટેકાનું શાક, પછી આ ચેવડો છે ફરાળી, આ દહીં છે અને આટલા નાના નાના પાઉચમાં છાશ આવી છે 2 આટલી એમથી. તો હવે હું આને ખાઈ લઉં અને પછી તમને મળું. બાય. આને લેંગોન ટી શર્ટ પહેરી હોય એમાં આપણે ઉતારવાનો એનો વિડીયો. બાઇક ચલાવવામાં તો લેંગોન ટી શર્ટ જ સારું નહીં? તારે બાઇક ચલાવી છે એમ? હે, વરસાદ થઈ ગયો પાછો ચાલુ અને અડધી રાતનું આસપાસ છે. શું કહો સંજયભાઈ? બસ મજા મજા. રજા ને મજા બે. વરસાદ આજે અત્યારે આવ્યો, આખો દિવસ ના આવ્યો, અત્યારે આવ્યો. હવે ગાંધીનગરમાં તો હતો બપોરે. એવું છે? જણા તારું જાગરણ તો આજે ઘરમાં ને ઘરમાં જાહે. બોલો શું કેવું જાગો? હવે આને મને બહુ દર વખતે ટોકે છે, આમ કરવાનું ને તેમ કરવાનું. તો હવે તું કે કેવી રીતે મારે વાત કરવાની, બોલવાનું? તારે કઈ કેવું છે? હે, હેલો ગાઈઝ, બોલો ગાઈઝ, બોલો. વેલકમ ટુ માય ચેનલ. એ તો નહીં જ બને કે હું કોઈ દિવસ કહું કે નહીં બનાવવા વિડીયો. હું રોજ વિડીયો બનાવીશ ને રોજ ઉતારીશ ને રોજ મૂકીશ.
ભલે તું જે કે હું કંટાળીશ જ નહીં, મને કંટાળો આવતો જ નથી વિડીયો બનાવવાનો. મને એમ થાય વિડીયો બનાવી જ નાખવાનો, રોજ એક વિડીયો મૂકી જ દેવાનો. એ બાને 100 જણા તો જોશે, 100 જણા તો જોવે છે મને અત્યારે. ઘરમાં છે ને અત્યારે ઓળો રોટલો, પછી વઘારેલી ખીચડી, ભાખરી, સૂકી ભાજી, પછી પેલું કયું કહેવાય સાબુદાણાની ખીચડી, વેફર, આ બધું પડ્યું છે. તો યાર આને છે ને ખાવી છે ભાજી પાવ વરસાદમાં, અને એ નહીં મળે. ખાવું હોય તો ખાય ને ન ખાવું હોય તો અમે ગયા હતા નાવા, હું તાર મમ્મી 2 જણા. તો હજી ગેટે નતા પહોંચ્યા ને તો ત્યાં સુધીમાં તો વરસાદ થઈ ગયો બંધ. અને ગેટે પહોંચ્યા ને તો એક ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું. એક એક્ટિવાવાળા ભાઈ જતા હતા હાલતા એક્ટિવા લઈને, અને એક ગાડીવાળા એમને ઉડાડી દીધા. ચરણા નો સુવાય, આડા બી નો પડાય. ઓય ઉઠો. તો હોતા ટીવી જોવે છે. આમને આમ તારું જાગરણ જ જવાનું છે. હજી જો કેટલા વાગ્યા? 11 વાગવા આવ્યા. કેટલા વગાડવાના છે? 4 વાગે પછી સુઈ જઈશ. પણ આમાં 6 કેમ વાગે ઘરે ને ઘરે? આખો દી ટીવી જોજો કરવાનું, રાતે દિવસે લઈ જાય ગાડીમાં બેહાડું ને સુઈ જાય તરત જ. તને નથી આપવાની ક્યાંય. તું પેલા અમારું માનવાનું રાખ ને, તો અમે તારું માનવાનું રાખીએ. વરસાદ છે ને રોકાઈને આવે છે ને પાછો બંધ થઈ જાય છે. તો ગાડી બી થઈ હતી ગંદી, તો મેં કીધું લાવો બહાર કાઢી નાખું તો ધોવાઈ જાય ને. એક આટો મારવા જવું છે ઝરણાને લઈને. વાગ્યા છે 12:03 અને વરસાદ ધીમો ફાસ્ટ ચાલુ રહે છે. ઘડીક આવે છે ને ઘડીક બંધ થઈ જાય છે. તો જોઈએ હવે ઝરણા કેટલા વાગ્યા સુધી જાગે છે. ઉઠાડવી નથી, સુઈ જાય તો, અને જાગશે તો પછી આટો મરાવડાવી દઈએ. બારે પાણી ન ભર્યું હોય તો સારું છે, પાણી ભર્યું હોય છે તો આપણે પાછા વળી જઈએ. નીકળ્યા છીએ આટો મારવા. બધી દુકાનો બંધ છે, નકર આજે જાગરણ છે, બધું ખુલ્લું હોવું જોઈએ, પણ કાંઈ ખુલ્લું નથી, બધું બંધ છે. આઈસ્ક્રીમની દુકાનો બંધ છે, અને કોઈ બારે દેખાતી નથી દીકરીઓ રમવા વાળી. જેવો વરસાદ ફાસ્ટ થાય પાછું થોડીક વારમાં ધીમો થઈ જાય. આપણે તો આટો મરાઈ જાય ભેગો અને ગાડી ધોવાઈ જાય. બધા જાગે જ છે ઘરમાં બધા જાગે. રાતના વાગી ગયા છે 2 અને ચાલુ છે ટીવી. અને મને ચડી છે ઊંઘ, એટલે હું સૂઈ જાઉં છું. ઝરણા જોવે છે ટીવી, એનું જાગરણ પૂરું કરે છે. જેટલા વાગ્યા સુધી એનાથી જગે એટલા વાગ્યા સુધી એ જાગશે.